હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર. તો જો આપણે સવારમાં 9:30 વાગી ગયા છીએ. નહીં ધોઈને ક્યારના રેડી થઈ ગયા છીએ. આજે તો માથું ધોયું છે પણ હજુ ગુચ્ચો કાઢી નથી, લીલું છે. અને અહીંયા જો આપણું કામ કેટલે પહોંચ્યું. જો વાસણ ઘસાઈ ગયા છે. અહીંયા ચોકડીમાંથી ચોકડી પણ સાફ કરી દીધી છે. કપડાં મશીનમાં નાખ્યા છે. અને મમ્મી ગયા છે એકાદશીમાં. તો ગાઈસ, તમને પણ ખબર હોય કે આજે કઈ એકાદશી છે તો નીચે કોમેન્ટ કરીને કહેજો કે આજે કઈ એકાદશી છે. મમ્મા કામ વાળી રખાઈ દેતી હોય તો કેમ ઘસા? હિસાબે મોડું પછી ખાવા પીવા વાળા બધા લેટ આવો, વાસણ પડ્યા રે, કામ વાળા તો સુલીના ટાઈમે આવો. ઓકે. જો જાતાની કામ બંધાઈ રહીએ તો પછી આખો કામ ના કરે આપણું. થોડું ઘણું તો આટલું કરવાનું આપણે. જો ઘડિયાવાળાની જેમ આપણે ખેતરનું કામ કરવાનું નથી, 4 દિવાલોનું કામ કરવાનું છે. તો નહીં તારા માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ છે. ના હોય, ખાલી ખાલી ના સાચું. હોય જ નહીં ને. અરે સાચું. તું તારો હાથ લાંબો કર. તમે દુકાને થી આવો ને ત્યાં શું સરપ્રાઈઝ? આ દુકાનેથી જ લાવ્યું તારા માટે સરપ્રાઈઝ. શું હોય? પડીકા હોય કે ચોકલેટ હોય? ના તારા હાથ લાંબો કર. ખાવા નહીં હોય. તારા હાથ લાંબો કર. હારું જો હેડો. હાથ લાંબો કર. તેલ લાગ શું લે? ના તું જોતો ખરી એકવાર. અને શું કરવાનું? હા, તારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ છે. જોતો ખરી. આ છે ઇલેક્ટ્રિક લાઇટર છે. ઇલેક્ટ્રિક લાઇટર છે. સરસ. એ સમા આવ્યું આ જો આ આવી જાય આપણે ગિફ્ટમાં દુકાને. ગિફ્ટ આવી. સરસ. મારા દુકાને આવીને હું તને આલું છું. તમે તો ભરભારું પૂર્ણ બારું ભેગું કરો લે. જે હોય એ આવું ના ચાલે. વાપરો ને જલસા કરો. આમાં હું જલસા કરવાની. આવી ગયો જમવા? હા તો જમી આવો ફટાફટ જો. નિશાળીનો ટાઈમ તો થઈ ગયો. જમી લઈએ ને પેલા શાંતિ, જમવાનું શાંતિ, હા ધંધો તો આખી જિંદગી કરવાનો. હા, એ તો બરાબર છે. પણ પેલા ખાવા નહીં બાપુ પૂછતા હશે મમ્મી સર ને. મમ્મી નહીં પણ તમે 11 ના કરીએ? ના પડે. એ તો ભૂખ લાગે તો 11 શાક રોટલી જ ખાવાની એવું ને? શાક રોટલી એવું જ ખાવાનું. જો ગાઈસ, આપણે 11 કરી છે એટલે આપણે લઈ લીધો તો ફરાળી કેવડો. ચલો તમે પણ આવી જાઓ ફરાળ કરવા માટે. પાપડ ખાવા આવી જાય. તમારે પેલું ભંગારમાં પેલું કહેતા હતા થર્મોકોલ લઈ જવાનું, દુકાને લઈ જવું છે? ના કેમ? એ તો ડાયરેક્ટ ભંગારમાં અહીં બોલાવી લેજે ને. એને ફ્રીજમાં આડું મૂકવા માટે નતા જતા? ના તો બગડે બહુ. આ તો બધું ગાડી અત્યારે ફોન કર્યો એને એટલે કે આજના આવું લેવા. મમ્મી પેલા 5 વાગે આવો. 5:30 પાસે આવો. કોઈ ચાર દુકાને જવાનું. કેટલા વાગે જાય? 1:30 વાગે જવાનું. 1:30 વાગે જાય ત્યારથી 4:30 ઘેર આવો. 4:30 વાગે ઘરે આવો. મારે હવે ગણતરી યાદ કરવી હે. ના હોય તો ધાબામાં થોડા ગોદડા નોખી આવું. પછી ગમે થોડે વરસાદ આવો. અંબાલાલ કાકાની આગાહી હતો, વરસાદનું નક્કી ના હોય. પેલા ગોદડા તપાડ દઈએ ને. હેલ્પ કરશો તમે? તું છે ને ઘરે? તું બહાર જવાનું છે? તું ઘરે ટ્યુશન જવાનું? 2 છોકરા છે મારતો જ હતો. છોકરા ટ્યુશન નહીં જવાનું? તો દુકાન કોણ ગયા છે? એ હરકી વાત આવશે. કઈ વાંધો નહીં. મારાથી જેટલા નંગ થાય એટલા નાખી દો. બીજા ભાઈ કાલે કરી આવ્યું. જો ગાઈસ, આ બેને જો શર્ટ અત્યારે મારું પાર્સલ આવ્યું તો આ બેને લઈ લીધું કે બસ હવા મારું છે. મારું તો પોપટ કરી નાખ્યો. આવું થોડું ચાલે યાર. પવિત્ર
હવે રિટર્ન નહીં થાય આ પાર્સલ મારું. થઈ જાય કરાવવું હોય પણ તમારે લઈ લેવું હોય તો શું કરે? મને ગમી ગયું હવે. બાય બાય, હું જઉં. હા જો હવે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો તો આવજો. જય શ્રી કૃષ્ણ, જય અંબે. બા તમે આવી ગયા એકાદશીમાં? કેવું રહ્યું? સારું. હાય નિસ્વા, શું કરે છે બેટા? શું રમે છે? શું વસ્તુ છે તારા જોડે? મેકઅપનું છે. લે વાહ, આવડે છે મેકઅપ કરતા? કરો તો કેવી રીતે કરવાનો? મેકઅપ કરો. અરે વાહ. અને આ ચોટી કોને વારી છે? મમ્મીએ સરસ વારી છે. અને તારો કાનો ક્યાં છે? શું કરી સ્કૂલે જઈને આજે? પછી ડાન્સ કરતા આવડે છે? તો કરો તો કેવી રીતે કરવાનો? ડાન્સ કરો. નથી કરવું? ઓકે. હેલો ગાઈઝ, જો અત્યારે વાગી ગયા છે રાતના 11:15 અને અહીંયા હું મારા બ્લોગનો એન્ડ કરું છું. તો મારો બ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આવજો, બાય બાય, ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ.